અમરેલીના વિઠ્ઠલપુર ગામની શેત્રુંજી નદીમાં જલજીલની 11 નિમિત્તે ઠાકોરજીને જળ જીરાવવા માટે લઈ જવામાં આવ્યા હતા। ફતેપુરના વિઠ્ઠલપુર પીઠવાજા તરક તળાવ ગેરિયા ચારના ઠાકોરજીને દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે શેત્રુંજી નદીમાં જળ જીલાવવા માટે લઈ જવામાં આવ્યા હતા। લોક માન્યતા મુજબ આ દિવસે જળનું પૂજન કરવાથી પાપનો નાશ થાય છે અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે, પરિવારમાં સુખ સમૃદ્ધિ અને ભગવાનનો વાસ રહે છે। જલજીલની 11નું એવું કહેવામાં આવે છે કે માત્ર ધાર્મિક પરંપરા નહીં પરંતુ પ્રકૃતિ સંરક્ષણ નહીં પણ જળની પવિત્રતા જળવાઈ રહે તે માટે ઠાકરજીને જળ ઝીલાવવામાં આવે છે। ભાદરવા વદ એકાદશીના પાવન દિવસે જલજીલની 11ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। આ તીર્થને આપણા હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। પરંપરાગત રીતે આ દિવસે કૂવો, તળાવ, સરોવર અને નદીમાં ઠાકરજીને જળ ઝીલાવવામાં આવે છે। જલજીલની 11ને જળ સંપત્તિ પ્રત્યેની આદર ભાવના અને જળ સંરક્ષણનો સંદેશો આપે છે। કૃષિ પ્રધાન સમાજ માટે પાણી જીવન રેખા સમાન છે। આ તિથિ પર લોકો તળાવોમાં દીવા પ્રગટાવી જળને અર્પણ કરે છે તેમજ વ્રત ઉપવાસ દ્વારા પર્યાવરણ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે। જે કેસમી ગુજરાતી સાથે સતીશ રાઠોડ, ફતેપુર। મારું નામ ધનસુખભાઈ નનુભાઈ રાદડિયા, ગામ કેરિયા સાડ। અત્યારે હાલ અમે શેત્રુંજી નદીની અંદર ઠાકોરજીને જળ ઝીલવા માટે આવેલા છે અને આ પરંપરા મહારાજ હતા ત્યારથી પરંપરા ચાલી આવે છે। જળજીલની 11 ભાદરવા સુધી એકાદશીના દિવસે મોટા સમિયા અને ઉત્સવ થાય છે। એ માટે અમે ભગવાનનો રાજીપો મેળવવા માટે અત્યારે શેત્રુંજી નદીમાં અમે ઠાકોરજીને જળ ઝીલવા માટે પધાર્યા છીએ।